જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા। ચાલો મિત્રો, આપ જે પરિચય કરાવીએ અને આપણા ફાર્મ ઉપર અત્યારે જે આપણો વિડીયો મૂકેલો હતો વાછડાનો એ જોઈ અને ક્યાંથી આવેલા છે અને પરિચય મેળવીએ અને કેટલું અંતર કાપીને આવ્યા છે। સારા પશુ ગૌધન નંદી એની કોઈ પણ માણસને તાલાવેલી હોય તો સારી વસ્તુ સારા યોગ્ય સ્થળ સુધી પહોંચે એના માટેના પ્રયત્નો પણ કરવા છે। ચાલો પરિચય કરાવીએ। તમારો અમને જરીક પરિચય આપી દેજો। મારું ગામ છે સાપકડા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। મારું નામ છે ચાવડા નંદલાલભાઈ ઈશ્વરભાઈ। સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ। હું પ્રાકૃતિક ખેતી કરું છું 7 વર્ષથી, 7મું વર્ષ ચાલુ થઈ ગયું। ને તમારો વિડીયો જોયો આ વાસડાનો, એટલે સારી ઓલાદને બનાવવા માટે અમે આવ્યા છીએ। ખૂબ સરસ। તો તમને એમ થયું કે આપણે નારાયણભાઈ ત્યાંથી વાછડો લઈ આવીએ અને મોરબીનું હળવદ ગામ સાપકડા, સાપકડા ગામ, એટલે અંદાજે 200 કિલોમીટર આસપાસ, 220 જેવું થાય, 220 કિલોમીટર જેવું થાય। મિત્રો 220 કિલોમીટરનું અંતર કાપી અને સારા ઓલાદના ગૌધન અને પોતાનું ગૌધન સુધારવા માટે આવ્યા છે। ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ નંદી તમારે ત્યાં આવી અમારો વાછડો અને ખૂબ તમારા ગૌધનમાં સારી વાછડિયું, સારી ઓલાદની વાછડિયું, દૂધાળ વાછડિયું, એની મામાં દૂધ છે, એના બાપની મામાં દૂધ છે અને એવું તમારે ત્યાં ઉત્તરોત્તર પેઢી સુધારે એવી ખૂબ ખૂબ શુભેચ્છા। ખાસ મિત્રો એક વસ્તુનો એ આનંદ છે કે એટલા કિલોમીટર કાપી અને ચડતા દી આવ્યા છે, એટલે ખૂબ એવી ઈશ્વરને પ્રાર્થના અને નંદી મહારાજને પ્રાર્થના કે તમારો દી પણ ચડતો રાખે અને તમારું ગૌધનને પણ ચડતા દીએ ખૂબ ખૂબ આગળ વધારે એવી શુભેચ્છા। જય ગૌ માતા। છોકરો જાય છે હવે હળવદ, મોરબીનું હળવદ, એને પણ ખબર હશે કે મારે જવાનું છે, એટલે કાંઈ ભાંભરતો નથી, એકદમ પ્રેમથી ચડી ગયો નિરાતે। ખૂબ સરસ મજાની વાછડિયું અને સારું એવું ગૌધન સુધારવામાં મદદરૂપ થશે ભગરો।